શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પરમપિતા બ્રહ્માજી, શ્રી હરિ વિષ્ણુ, દેવતાઓ અને ઋષિઓ તથા અન્ય લોકોની સ્તુતિ કરવાથી મહાદેવજી બહુ પ્રસન્ન થયા. પછી શંભુએ સમસ્ત ઋષિઓ, દેવતા વગેરેને કૃપા દ્રષ્ટિથી જોઈને બ્રહ્માજી અને વિષ્ણુનું સમાધાન કરીને દક્ષ પ્રજાપતિને કહ્યું કે હે પ્રજાપતિ દક્ષ, હું તમારા પર પ્રસન્ન છું. યદ્યપિ હું સર્વનો ઈશ્વર અને સ્વતંત્ર છું, તો પણ સદાએ પોતાના ભક્તોને આધીન રહું છું. 4 પ્રકારના પુણ્યાત્મા પુરુષ મારું ભજન કરે છે. એ 4 ભક્તોમાં પૂર્વની અપેક્ષાએ ઉત્તર શ્રેષ્ઠ છે. એમાં પહેલા આર્થ, બીજા જિજ્ઞાસુ, ત્રીજા અર્થાર્થી અને ચોથા છે જ્ઞાની. પહેલા 3 તો સામાન્ય શ્રેણીના ભક્ત છે, પરંતુ ચોથા ભક્તનું વિશેષ મહત્વ છે. આ સર્વ ભક્તોમાં જ્ઞાની જ મને અધિક પ્રિય છે. તે તો મારું સ્વરૂપ જ મનાય. એનાથી અધિક બીજું કોઈ મને પ્રિય નથી. હું આત્મજ્ઞ છું. વેદાંતના પારંગત વિદ્વાન જ્ઞાન દ્વારા મને જાણી શકે છે. કર્મને આધીન થયેલા મૂઢ માનવ મને વેદ, યજ્ઞ, દાન અને તપસ્યા દ્વારા પણ ક્યારેય નથી મેળવી શકતા. માટે હે દક્ષ, આજથી તમે બુદ્ધિ દ્વારા મને પરમેશ્વરને જાણીને જ્ઞાનનો આશ્રય લઈને સમાહિત ચિત્ત થઈને કર્મ કરો. હું મારા પોતાના સગુણ સ્વરૂપના વિષયમાં પણ આ ગોપનીય રહસ્યને ધર્મની દ્રષ્ટિએ તમારી સામે પ્રગટ કરું છું. જગતના પરમ કારણરૂપ હું જ બ્રહ્મા અને વિષ્ણુ છું. હું સર્વનો આત્મા, ઈશ્વર અને સાક્ષી છું. સ્વયં પ્રકાશ અને નિર્વિશેષ છું. મારી પોતાની ત્રિગુણાત્મક માયાનો સ્વીકાર કરીને જ હું જગતની સૃષ્ટિ, પાલન અને સંહાર કરું છું. અને તેમ કરતાં કરતાં એ ક્રિયાઓને અનુરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર નામ ધારણ કરું છું. એ ભેદ રહિત કેવળ મુજ પરબ્રહ્મ પરમાત્મામાં જ અજ્ઞાની પુરુષ બ્રહ્મ, ઈશ્વર અને અન્ય સમસ્ત જીવોને ભિન્ન રૂપ દેખે છે. જેવી રીતે મનુષ્ય પોતાનું મસ્તક અને હાથ વગેરે અંગોમાં આ મારાથી ભિન્ન છે એવી પરકીય બુદ્ધિ ક્યારેય નથી કરતો, એ જ રીતે મારો ભક્ત પ્રાણી માત્રમાં મારાથી ભિન્નતા નથી જોતો. હે દક્ષ, હું બ્રહ્મા અને વિષ્ણુ ત્રણેય સ્વરૂપતઃ એક જ છે અને અમે જ સંપૂર્ણ જીવરૂપ છીએ એવું સમજીને જે ત્રણેય દેવતાઓમાં ભેદ નથી જોતો, એ જ પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. જે અમારા ત્રણેય દેવતાઓમાં ભેદ બુદ્ધિ રાખે છે, એમને તત્વજ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ શકતી. ભગવાન મહેશ્વરના આ સુખદાયક વચનને સાંભળીને બધા દેવતા, મુનિ વગેરેને એ અવસર ઉપર બહુ જ હર્ષ થયો. કુટુંબ સહિત દક્ષ બહુ જ પ્રસન્નતા સાથે શિવ ભક્તિમાં તત્પર થઈ ગયા. દેવતાઓ વગેરે પણ શિવને જ સર્વેશ્વર જાણીને ભગવાન શિવના ભજનમાં લાગી ગયા. જેમણે જે પ્રકારે પરમાત્મા શંભુની સ્તુતિ કરી હતી, એને એ પ્રકારે સંતુષ્ટ ચિત્ત શંભુએ વરદાન આપ્યું. ત્યારબાદ ભગવાન શિવની આજ્ઞા મેળવીને પ્રસન્નચિત્ત થયેલા દક્ષે શિવના જ અનુગ્રહથી પોતાનો યજ્ઞ પૂરો કર્યો. એમણે દેવતાઓને તો યજ્ઞ ભાગ આપ્યો જ, તેમજ શિવને પણ પૂર્ણ ભાગ આપ્યો. સાથે જ બ્રાહ્મણોને દાન આપ્યું. આ રીતે એમને શંભુનો અનુગ્રહ પ્રાપ્ત થયો. આ રીતે મહાદેવજીના મહાન કર્મનું વિધિપૂર્વક વર્ણન થયું. પ્રજાપતિએ ઋત્વિજોના સહયોગથી યજ્ઞ કર્મને વિધિવત સમાપ્ત કર્યું. આ રીતે પરબ્રહ્મ સ્વરૂપ શંકરના પ્રસાદથી દક્ષનો યજ્ઞ પૂરો થયો. ત્યારબાદ બધા દેવતા અને ઋષિઓ સંતુષ્ટ થઈને
ભગવાન શિવના યશનું વર્ણન કરતા કરતા પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. બીજા લોકો પણ એ સમયે ત્યાંથી સુખપૂર્વક રવાના થઈ ગયા. બ્રહ્માજી અને વિષ્ણુ પણ અત્યંત પ્રસન્ન થઈને ભગવાન શિવના સર્વ મંગલદાયક સુયશનું નિરંતર ગાન કરતા કરતા પોતપોતાને સ્થાને આનંદપૂર્વક ચાલ્યા ગયા. સત્પુરુષોના આશ્રયભૂત મહાદેવજી પણ દક્ષથી સન્માનિત થઈને પ્રીતિ અને પ્રસન્નતા સાથે ગણો સહિત પોતાના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. પોતાના પર્વત પર આવીને શંભુએ પોતાની પ્રિયા સતીનું સ્મરણ કર્યું અને પ્રધાન ગણોને એમની કથા કહી. આ રીતે દક્ષ કન્યા સતી યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કરીને પુનઃ હિમાલયની પત્ની મેનાના ગર્ભથી ઉત્પન્ન થયા. પછી ત્યાં તપસ્યા કરીને ગૌરી શિવાએ ભગવાન શિવને પતિ રૂપે વરણમાં પ્રાપ્ત કર્યા અને શિવના વામ અંગમાં સ્થાન મેળવીને અદ્ભુત લીલાઓ કરવા લાગ્યા. આ રીતે સતીના પરમ અદ્ભુત દિવ્ય ચરિત્રનું અહીં વર્ણન કર્યું છે, જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે અને સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારું છે. આ ઉપાખ્યાન પાપને દૂર કરનારું પવિત્ર અને પરમ પાવન છે. સ્વર્ગ, યશ અને આયુને આપનાર તથા પુત્ર અને પૌત્ર રૂપ ફળ પ્રદાન કરનારું છે. જે ભક્તિમાન પુરુષ ભક્તિભાવથી લોકોને આ કથા સંભળાવે છે તે આ લોકમાં સંપૂર્ણ કર્મોનું ફળ પ્રાપ્ત કરીને પરલોકમાં પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. અહીં રુદ્ર સંહિતાનો સતીખંડ સંપૂર્ણ થાય છે. ઓમ શિવાપ્રિયાય નમઃ. ઓમ કાલકાલાય નમઃ. ઓમ ગંગાધરાય નમઃ.